મિત્રો આપણે પ્રકરણ 11 માનવ આંખની રંગબેરંગી દુનિયા વિશે અભ્યાસ કરી રહ્યા છે. લાસ્ટ સેશનમાં આપણે કેટલીક પ્રકાશીય વાતાવરણીય પ્રકાશીય ઘટના પહેલાં તો આપણે પ્રિઝમ વડે થતું વિભાજન વિશે જોયું, સફેદ પ્રકાશનું, જેમાં આપણને 7 રંગ મળતા હતા, એટલે કે વર્ણપટ મળતો હતો. ત્યારબાદ આપણે જે જોયું તે વાતાવરણીય વક્રીભવન વિશે અભ્યાસ કર્યો. વાતાવરણીય વક્રીભવનના કારણે જોવા મળતી ઘટના એટલે કે મેઘધનુષ છે, આપણે એ જોયું. વહેલો સૂર્યોદય ને મોડો સૂર્યાસ્ત વિશે આપણે અભ્યાસ કર્યો હતો, બરાબર. તો કે જેના કારણે આ વાતાવરણીય વક્રીભવન એટલે વાતાવરણની સતત ઘનતામાં પરિવર્તન આવે છે, એના કારણે આવી ઘટનાઓ બને છે કે તારાનું ટમટમવું છે, મેઘધનુષ રચાવું છે, એ પ્રકાશીય વિભાજનના કારણે થાય છે, બરાબર. ત્યાર પછી વહેલો સૂર્યોદય ને મોડો જે સૂર્યાસ્ત છે એ પણ વાતાવરણીય વક્રીભવનના કારણે થાય છે. એ વિશે આપણે અભ્યાસ કર્યો. મેં તમને કીધું કે એ દરેક પ્રશ્ન તમને સમજૂતી સ્વરૂપે પૂછાઈ શકે એવા પ્રશ્નો છે. તો વાતાવરણીય વક્રીભવનના કારણે જોવા મળતી અન્ય ઘટનાઓનો આજે અભ્યાસ કરીશું. તો ચાલો શરૂ કરીએ. આપણી જે નેક્સ્ટ ઘટના છે તે છે પ્રકાશનું પ્રકિરણ. તો પ્રકાશનું સૌપ્રથમ પ્રકિરણ એટલે શું? સૂક્ષ્મ કણ અને અણુ વડે બધી દિશામાં થતા પ્રકાશના વિખેરણની ઘટના, એને કહેવામાં આવે પ્રકાશનું પ્રકિરણ. એટલે વાતાવરણમાં જે સૂક્ષ્મ કણો હોય, કાર્બનના કણો હોય અથવા તો અન્ય, કારણ કે પ્રદૂષણ વાહનોનું થતું જ હોય છે, ફેક્ટરી દ્વારા પ્રદૂષણ હોય, એટલે વાતાવરણમાં કેટલાક કણો તમને અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય તેવું દેખાય. તો એના ઉપર જ્યારે સૂર્યપ્રકાશ પડે ત્યારે જે સૂર્યપ્રકાશ છે બધી દિશામાં ફેલાઈ જાય, એને પ્રકાશનું પ્રકિરણ કહેવામાં આવે. પ્રકિરણ પામતા પ્રકાશનો જથ્થો એ પ્રકાશની આવૃત્તિ અને પ્રકિરણ ઉપજાવતા કણોને પરિમાણ પર આધાર રાખે છે. હવે એ શું કહે છે તો તે જુઓ કે જેવા કણનું કદ, એટલે કણના કદ પર પ્રકાશના કયા જથ્થાનું પ્રકિરણ થશે. આપણે જોયું કે સફેદ પ્રકાશ એ કુલ 7 રંગોનો બનેલો છે. તો એ જે કણ છે, કણના આધારે, તો એ જે 7 રંગો છે, 7 રંગોમાંથી કયા રંગનું વિખેરણ એ કયો કણ, એટલે કણની જે કદ હોય, બરાબર, એ કદના આધારે એ કયા રંગનું પ્રકિરણ કરશે અથવા પ્રકાશના કયા જથ્થાનું પ્રકિરણ કરશે તેનો આધાર રહેલો હોય છે, બરાબર. તો પ્રકિરણ એટલે બીજા દિશામાં કહું તો પ્રકાશનું ફેલાવાનું અથવા તો વિખેરણ થવાની ઘટના, એને પ્રકિરણ કહેવામાં આવે છે. અહીં તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે મિત્રો કે તમે જુઓ, આમાં પ્રકાશનું વિખેરણ જોવા મળતું નથી. જ્યારે તમને અહીંયા પ્રકાશ એક આપાત કરેલો છે તો તમને એનો માર્ગ તમને દેખાઈ રહ્યો છે, બરાબર. સીધી રેખામાં એ પ્રકાશનો માર્ગ દેખાઈ રહ્યો છે, જેને પ્રકાશનું પ્રકિરણ કહેવામાં આવે છે. મિત્રો, આજ આપણે જે ડિમ્પલ ટીચર પ્રયોગ બતાવે છે તેનો હું વિડીયોનો અહીં ઉપયોગ કરી રહી છું. તો અહીં આપણે એક પાણીમાં દૂધનું ટીપું નાખેલું છે, એટલે આ દૂધવાળું પાણી છે અને આ સાદું છે પાણી, બરાબર. હવે એમાં આ જે પ્રકિરણ છે એની ઘટના જોઈએ. સૌપ્રથમ સાદું પાણી તમે જોઈ શકો છો ટ્રાન્સપરન્ટ છે, બરાબર. તો તમે જુઓ, એમાંથી તમને કોઈ પ્રકાશનો માર્ગ દેખાતો નથી. સીધું તે પારદર્શક હોવાથી સીધો પસાર થાય છે, બરાબર. અને અહીંયા તમે દૂધના દ્રાવણમાંથી જોશો તો જુઓ, હવે અહીંયા ટોર્ચ વડે પ્રકાશ હું આપાત કરું તો તમે જુઓ, તમને આ પ્રકાશનો માર્ગ દેખાઈ રહ્યો છે. ક્લિયર? તો આ જે છે તે કલીલ દ્રાવણ કહેવામાં આવે છે, તમને ખબર જ હશે, દૂધનું બનેલું દ્રાવણ. તો તે તમે 9મા ધોરણમાં ભણી ગયા છો. તો અહીંયા પ્રકાશનું વિખેરણ થાય છે, એટલે તમે જોઈ શકો છો પ્રકાશનો માર્ગ તમે દરેક સાઈડ ઉપરથી જુઓ તો એ જોઈ શકાય છે. જ્યારે પારદર્શક માધ્યમમાં તમને એવો કોઈ માર્ગ આમાં તમે જુઓ દેખાતો નથી, પાણીમાં દેખાતો નહીં હતો. એ જ વસ્તુ તમે દૂધમાં તમે જોઈ તો પ્રકાશનો આખો માર્ગ એ તમને જુઓ, તમે આ ફરી પાછું બતાવું છું, અન્ય એક ટોર્ચ લઈને તમને આવો પ્રકાશનો માર્ગ દેખાઈ રહ્યો છે. ઉપરથી પણ તમને આવો પ્રકાશનો સીધો માર્ગ દેખાય છે. અહીં આ જે દૂધના કણો છે એ દૂધના કણો ઉપર આ જે પ્રકાશ જે છે તે આપાત થાય છે. એ આપાત થવાના કારણે એ પ્રકાશનું વિખેરણ બધી જગ્યાએ થઈ જાય છે. એટલે તમને આ રીતે પ્રકાશનો આવો સીધો માર્ગ તમને જોવા મળે છે.
જ્યારે અહીં પાણીના જે અણુઓ છે અતિ સૂક્ષ્મ છે કે જે આ કણોનું વિખેરણ કરતા એટલે કે પ્રકાશનું વિખેરણ કરતા નથી, બરાબર છે. જ્યારે દૂધના કણો એ પાણીના અણુઓ કરતાં સહેજ મોટા હોય છે કદમાં, કે જે પ્રકાશના કણોનું વિખેરણ બધી દિશામાં વિખેરણ કરી નાખે છે, એટલે તમને પ્રકાશનો સ્પષ્ટ માર્ગ જોવા મળે છે. આમ અહીં પ્રકાશનું પ્રકિરણન થાય છે. આ અસરને ટિન્ડલ અસર કહેવામાં આવે. મિત્રો યાદ રાખજો, આ અસરને ટિન્ડલ અસર કહેવામાં આવે છે. એટલે આને જ તમને ફોટો સ્વરૂપે બતાવેલ છે, જે તમને પ્રયોગ બતાવ્યો મિત્રો તે તમે જોઈ શકો છો. દૂધમાં 2 ટીપા ઉમેરે પાણીનું પાત્ર, બરાબર છે. એટલે કે દૂધના 2 ટીપા તમે પાણીમાં નાખશો એટલે તમને આ રીતે પ્રકાશનો માર્ગ દેખાશે. જ્યારે પાણીના અણુઓ ખૂબ સૂક્ષ્મ હોવાથી તે પ્રકાશનું પ્રકિરણન કરતા નથી. આ અસરને શું કહેવામાં આવે છે? ટિન્ડલ અસર કહેવામાં આવે છે. એને અહીં અણુ સ્વરૂપે એટલે તમે જોઈ શકો છો કે અહીં પાણીના અણુ અતિ સૂક્ષ્મ છે, બરાબર. હવે એમાં તમે દૂધના ટીપા નાખ્યા, તો દૂધના ટીપા નાખો છો એટલે તમને આ વ્હાઇટ ડોટ છે દૂધના ટીપા છે, એના ઉપર જ્યારે તમે પ્રકાશ આપાત કરો છો એટલે કોના પર પડશે? આ વ્હાઇટ ડોટ એટલે કયા? દૂધના ટીપાના એટલે દૂધના કણો ઉપર પડશે અને તે પ્રકાશને ચારે દિશામાં વિખેરણ કરશે એટલે ફેલાવી નાખશે. તેને પ્રકાશનું પ્રકિરણન અથવા પ્રકાશનું વિખેરણ અથવા તો પ્રકાશની ટિન્ડલ અસર કહેવામાં આવે છે. એટલે જુઓ, અહીં ટિન્ડલ અસર વિશે તમને દર્શાવ્યું છે કે પૃથ્વીનું વાતાવરણ સૂક્ષ્મ કણો જેવા કે ધુમાડાના કણ અંદર આવેલા હોય, પાણીના સૂક્ષ્મ બુંદો આવેલા હોય, ધૂળના નિલંબિત એટલે કે પાણીમાં જે વાતાવરણમાં જે ભેજ હોય તેમાં ઓગળેલું ધૂળ જે હોય એના કણો એટલે ધૂળના નિલંબિત કણો કહેવાય. અને હવાના અણુઓનું બનેલું વિષમાંગ મિશ્રણ છે. વિષમાંગ એટલે એકબીજામાં તે મિશ્ર થઈ જતા નથી, બરાબર. તો અહીં ધુમાડાના કણો, પાણીના કણો, ધૂળના કણો એ બધા જ નું મિશ્રણ આવરણ એટલે વાતાવરણ કહી શકાય તમે. જ્યારે કોઈ પણ પ્રકાશનું કિરણપુંજ આવા કલીલ કણો સાથે અથડાય એટલે કે જ્યારે પ્રકાશ સૂર્યપ્રકાશ તો સતત આપણી પાસે જ્યારે પૃથ્વી સૂર્યની સમક્ષ હોય, બરાબર, પૃથ્વીનો જે ભાગ સૂર્યની સમક્ષ હોય તેના ઉપર પ્રકાશના કિરણો પડી રહ્યા છે. એટલે આ જે ધુમાડાના કણો કે સૂક્ષ્મ બુંદો કે ધૂળના નિલંબિત કણો જે છે એ આ કણો પર પ્રકાશ અથડાય છે, બરાબર, અને એ પ્રકાશને ચારે તરફ એ વિખેરણ કરી નાખે છે. એટલે કિરણપુંજનો માર્ગ અનિયમિત પરાવર્તનના કારણે દ્રશ્યમાન. એટલે શું કહેવા માંગીએ છીએ કે જ્યારે પ્રકાશના કણો એ આ જે ધૂળના કણો અથવા ધૂળના પાણીમાં બનેલા નિલંબિત કણો ઉપર પડે છે એટલે પ્રકાશનું પરાવર્તન કરે છે અને પ્રકાશનું વિખિરણ કરી નાખે છે. કલીલના કણો દ્વારા પ્રકાશના પ્રકિરણની ઘટનાને ટિન્ડલ અસર કહેવામાં આવે. તો આમ પ્રકાશના કિરણપુંજનું વિખેરણ થઈ જાય છે, બરાબર. એટલે તમને જે આકૃતિમાં બતાવેલું એ પ્રમાણે પ્રકાશનો એક આખો લીસોટો દેખાય છે. તેને ટિન્ડલ અસર કહેવામાં આવે છે, બરાબર. અહીં ટિન્ડલ અસર વિશે તમને સમજૂતી મળી હશે. ટિન્ડલ અસરની ઘટના ક્યાં જોવા મળે? જે તમને સ્ક્રીન ઉપર બતાવી રહ્યું છે મિત્રો. ઘેઘૂર જંગલ હોય કે જેમાં વૃક્ષ ખૂબ ઊંચા છે, બરાબર, અને ત્યાં જે પાંદડાઓની વચ્ચેથી સૂર્યપ્રકાશ આવતો હોય તો તમને જુઓ સૂર્યપ્રકાશના આવા લીસોટો જોવા મળે છે. અથવા તમને ક્યાં જોવા મળે કે જ્યાં આખો રૂમ અંધાર્યો છે અને ત્યાં એક બારી રાખેલી છે તો તેમાં તમને આવા પ્રકાશના લીસોટા દેખાય છે. આમ તમે જુઓ કે સામાન્ય રીતે બધી જગ્યાએથી હવા ઉજાસ હોય ત્યાં તમને આવું જોવા નથી મળતું, બરાબર. તો એનો અર્થ એવો નથી કે આપણે જ્યાં હવા ઉજાસ છે ત્યાં જે આપણો ઓરડો છે એમાં આવા કણો આવેલા હોતા નથી. ના, કણો તો આવેલા જ હોય છે, પણ અંધારું હોય ત્યારે શું થશે કે જ્યારે પ્રકાશના કિરણો આ જે હવામાં રહેલા કણો, તે મેં તમને કીધું ધૂળના રજકણ, કાર્બનના કણો, ધૂળના પાણીમાં એટલે કે ભેજમાં ઓગળેલા નિલંબિત કણો ઉપર આ રીતે સૂર્યપ્રકાશ પડે છે એટલે એનું ચારે દિશામાં વિખેરણ થઈ જાય છે, બરાબર. તો આ જે ચારે દિશામાં વિખેરણ થાય છે એ અસરને ટિન્ડલ અસર કહેવામાં આવે છે. તો આ રીતે તમને પ્રકાશનો આવો કિરણપુંજ દેખાય છે. હવે મિત્રો, આ જે વિખેરણની ઘટના છે એમાં હું તમને પહેલાં એક બાબત કહી દઉં જે યાદ રાખજો. હવામાં કણો છે તો આપણે કહી દીધું, બરાબર, સૂક્ષ્મ કણો રહેલા છે. હવે શું થશે
કે જે પૃથ્વીની સપાટી હોય ત્યાં જે સૂક્ષ્મ કણો એ મોટા હોય. કેમ? કારણ કે પૃથ્વીની સપાટી ઉપરથી જે ધૂળના રજકણો હોય તે ઉડતા હોય, ફેક્ટરી વગેરે હોય તો કાર્બનના કણો વગેરે હોય, બરાબર. તો પૃથ્વીની સપાટી આગળ આ જે કણો છે એનું પ્રમાણ એટલે એ કણોનું કદ મોટું હોય. જ્યારે તમે સપાટીથી જેમ જેમ ઉપર જાઓ તેમ તેમ એ કણો તો હોય પણ એ કણોનું કદ નાનું થતું જાય. મોટાભાગે વાયુઓના અણુઓ પ્રમાણમાં વધારે હોય જે કણોનું કદ મોટું હોય. તો મિત્રો યાદ રાખજો કે જો કણો મોટા હોય તો તે ઓછી તરંગ લંબાઈ એટલે કે ટૂંકી તરંગ લંબાઈવાળા કણોનું વિખેરણ કરે છે. જ્યારે તમે જેમ જેમ ઉપર જાઓ, બરાબર, તો પ્રકાશના જે મોટી તરંગ લંબાઈવાળા છે એ કણોનું વિખેરણ કરે. એટલે નાના કણો મોટી કદની તરંગ લંબાઈનું વિખેરણ કરે અને મોટા કણો એ નાના કદના તરંગ લંબાઈવાળા કણોનું એટલે કે પ્રકાશનું વિકિરણ, કણો નહીં પ્રકાશનું વિખેરણ કરે. ફરી બોલું છું મિત્રો કે પૃથ્વીની નજીક મોટા કણો હશે, જેમ જેમ તમે ઉપર જશો તો તે કણો નાના થતા જશે, કદમાં નાના થતા જશે. હવે સ્વચ્છ આકાશ મોટા ભાગે એટલે વાદળછાયું વાતાવરણ ન હોય ત્યારની વાત, તો તે ભૂરા રંગનું દેખાય. કે ભૂરા જ રંગનું દેખાય? આપણે તો પ્રકાશ 7 રંગનો કીધો, તો 7 રંગમાંથી અન્ય રંગનું કેમ દેખાતું નથી ને ભૂરા રંગનું જ કેમ દેખાય છે? તો તે સમજીએ મિત્રો. જો મિત્રો અહીં તમને આપણે આ પ્રેક્ટિકલ કરેલો બતાવેલો જ હતો, બરાબર છે. હવે તમે જોશો તો આપણે આમાં શું કરેલું, પાણીનો ગ્લાસ હતો એમાં દૂધના 2-3 ટીપા નાખેલા. એમાંથી જ્યારે પ્રકાશ હું આપાત કરું છું તો તમે જોઈ શકો છો ભૂરા રંગનું દેખાય છે, બરાબર. હવે એવું કેમ? તો વાતાવરણમાં હવાના અણુને બીજા બારીક કણો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કરતાં નાના પરિમાણ ધરાવે છે. એટલે શું, પૃથ્વીની સપાટીથી તમે જેમ જેમ ઉપર જાઓ તેમ મેં તમને કીધું તેમ કણોનું કદ નાનું થતું જાય, બરાબર. એટલે બહુ બારીક કણો રહેલા હોય અને દ્રશ્ય પ્રકાશની જે તરંગ લંબાઈ હોય એના કરતાં પણ નાના કદના કણો ઉપર રહેલા હોય. રાતા રંગની પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગની તરંગ લંબાઈ કરતાં આશરે 1.8 ગણી હોય છે. રાતા રંગની તરંગ લંબાઈ વધારે, બરાબર, અને ભૂરા રંગની તરંગ લંબાઈ ઓછી. તો આ યાદ રાખજો, રાતા રંગની તરંગ લંબાઈ ભૂરા રંગની તરંગ લંબાઈ કરતાં વધારે એટલે કેટલી હોય? 1.8 ગણી વધારે હોય છે. તો મિત્રો જ્યારે તમે જેમ જેમ ઉપર જાઓ તેમ તેમ એ કણો નાના થતા જાય. નાના કણો નાની તરંગ લંબાઈના, માફ કરજો મિત્રો આગળ ઊંધું બોલાઈ ગયું છે મારાથી, હવે આ ધ્યાનમાં રાખજો, નાના કણો નાની તરંગ લંબાઈવાળા કણોનું વિખેરણ કરે અને મોટા કણો મોટી તરંગ લંબાઈવાળા કણોનું વિખેરણ કરે છે, બરાબર છે. એટલે તમે જેમ જેમ ઉપર જશો તેમ તેમ કણો નાના થતા જાય. નાના થતા જાય તો તે નાના તરંગ લંબાઈવાળા પ્રકાશનું વિખેરણ કરશે એટલે પ્રકિરણન કરશે. એટલે શું મિત્રો કે જેમ કે રાતા રંગની પ્રકાશની તરંગ લંબાઈ ભૂરાની તરંગ લંબાઈ કરતાં 1.8 ગણી હોય. એટલે કોની તરંગ લંબાઈ વધારે? રાતા રંગની વધારે ને, બરાબર. તો તમે જેમ જેમ ઉપર જાઓ તો કણો કેવા થયા? નાના થયા. નાના થયા તો તે રાતા રંગનું વિખેરણ કરશે કે ભૂરા રંગનું? નાના કણો નાની તરંગ લંબાઈનું વિખેરણ કરે તો કોનું કરશે? ભૂરા રંગનું કરશે. રાતા રંગનું નહીં કરે ને રાતા રંગનું વિખેરણ નથી કરતું એટલે આકાશનો રંગ કેવો દેખાય છે? ભૂરો દેખાય છે. એટલે મિત્રો વાતાવરણ હવાનું બનેલું આવરણ છે પણ એ હવાનો કોઈ રંગ હોતો નથી. ક્લિયર? પણ કયા કણો કયા પ્રકાશનું વિખેરણ કરશે તેના પર આધાર રહેલો છે. તો હવે કદાચ તમને સમજાઈ ગયું હશે કે સૂર્યાસ્ત અને સૂર્યોદય વખતે તમને જે આપણો જે આકાશનો રંગ છે લાલાશ પડતો કેસરી રંગનો દેખાય. એવું કેમ દેખાય? કારણ કે જે વાતાવરણના કણો છે તે એ સમયે રાતા રંગનું એટલે કે સૂર્યપ્રકાશમાં રહેલા રાતા રંગના કણોનું વિખેરણ કરે તો રાતો દેખાય. ભૂરો કેમ દેખાય? કે હવામાં રહેલા જે બારીક કણો છે એ ભૂરા રંગની તરંગ લંબાઈના પ્રકાશનું વિખેરણ કરે છે માટે આકાશનો રંગ ભૂરો હોય છે. એને આપણે પ્રવૃત્તિ દ્વારા ફરી પાછું આજે બતાવ્યું છે, ફરી પાછું હું તમને બતાવી દઉં એટલે તમને વધુ દ્રઢીકરણ થઈ જશે. જો મિત્રો આ દૂધનું દ્રાવણ છે, બરાબર, આપણે જે આગળ લીધેલું તે જ, અને એમાં ટોર્ચ વડે આપણે જે પ્રકાશ છે તેને આપણે આપાત કરીશું કે જેથી આપણને રંગનો ખ્યાલ આવી શકે. ઓકે, તો હવે તમે જુઓ, તમે જોઈ શકો છો સાઈડ પરથી જોશો તો તમને તેનો રંગ ભૂરો દેખાય છે. આપણે તો સફેદ પ્રકાશ આપાત કર્યો ને તો કેમ ભૂરો રંગ દેખાયો? કારણ કે તે ભૂરા રંગના કણોનું વિખેરણ કરે છે. તમે જોઈ શકો છો.
ક્લિયર? એટલે કણોના કદ કયા પ્રમાણમાં, એટલે અત્યારે અહીં કયા રંગનું વિખેરણ થઈ રહ્યું છે? ભૂરા રંગનું વિખેરણ થઈ રહ્યું છે. તો હવે કદાચ તમને સમજાઈ ગયું હશે કે ભયદર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ લાલ કેમ રાખવામાં આવે. કારણ કે મેં તમને કીધું તેમ કે જમીનના કણો, જમીન આગળ જે કણો છે વાતાવરણમાં રહેલા, તે મોટા કદના કણો હોય, કદ એનું મોટું હોય. એટલે શું થશે કે જો રાતો પ્રકાશ હોય તો તેનું વિખેરણ તે બધી દિશામાં કરી નાખશે. એટલે રાતા રંગનો જે પ્રકાશ છે તે બધી દિશામાં વિખેરાશે તો દૂરથી પણ તમને રાતો રંગ દેખાશે, પણ ભૂરો રંગ હોય તો દૂરથી નહીં દેખાય. કારણ કે ત્યાં દૂર જગ્યા ઉપર એ કણો નાના છે, એટલે ભૂરા રંગનું વિખેરણ કરે, રાતા રંગનું નહીં. પણ રાતા રંગનું વિખેરણ જો આજુબાજુના તમે પ્રકાશ જ રાતો રાખો છો તો એ પ્રકાશ એ આજુબાજુ રહેલા મોટા કણોના કદ ઉપર એ રાતા રંગનો પ્રકાશ પડશે ને દૂર સુધી તેનું વિખેરણ કરશે. એટલે અમે દૂરથી પણ અહીંયા રેડ સિગ્નલ એટલે કંઈ ભય છે એવું તમે પારખી શકો છો. અને એના જ કારણે સિગ્નલમાં પ્રકાશનો લાલ રંગ રાખવામાં આવે છે. ક્લિયર? તમને સમજાઈ ગયું હોય કેમ પ્રકાશનો જે ભયદર્શક સિગ્નલમાં લાલ રંગ રાખવામાં આવે? ઓકે, એનો જવાબ પણ મેં તમને અહીં આપ્યો છે કે ભયદર્શક સિગ્નલમાં પ્રકાશનો લાલ રંગ કેમ રાખવામાં આવે? તો લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ કેવી હોય? વધુ હોય. એટલે ધુમ્મસ અથવા ધુમાડાના કણો મોટા હોય, બરાબર, એ બીજા રંગનું પ્રકિરણન ઓછું કરે, પણ મોટી તરંગ લંબાઈવાળા એટલે લાલ રંગનું પ્રકિરણન વધારે કરે. અને તેથી દૂર સુધી એ પ્રકિરણ થતું હોવાથી દૂરથી પણ એ લાલ રંગ તમે જોઈ શકો છો. માટે ભયદર્શક સિગ્નલ એ લાલ રાખવામાં આવે છે. એટલે અહીં તમને બતાવેલી છે તરંગ લંબાઈના જે ઉતરતા ક્રમમાં તમને બતાવેલું છે. સૌથી વધુ તરંગ લંબાઈ રેડ, બરાબર, પછી ઓરેન્જ, યલો, પછી ગ્રીન, બ્લુ, ઇન્ડિગો અને વાયોલેટ. આ રીતે તમને જેમ તમે ઉપરથી નીચે જાઓ તેમ તરંગ લંબાઈ તમને નાની થતી જાય. સૌથી લાંબી તરંગ લંબાઈ એ વાદળીની અને સૌથી ટૂંકી તરંગ લંબાઈ એ જાંબલીની છે. વાયોલેટ એટલે જાંબલી, જાનીવાલી પીનારા સ્વરૂપે આવે છે. જે આપણે વર્ણપટમાં પણ આપણે જોયેલું કે આનો પ્રકાશમાં આનું જે શું કહેવાય વેગ, તરંગ લંબાઈ વધારે છે, વેગ વધારે છે, જ્યારે આનો વેગ ઓછો છે એવું આપણે વર્ણપટમાં ભણેલા ને મિત્ર. તો તરંગ લંબાઈ કોની વધારે છે? લાલ રંગની. ને ઓછી કોની છે? એ જાંબલી રંગની રહેલી છે. તો હવે મિત્રો તમને સમજાઈ ગયું હશે કે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયનો જે રંગ છે તે રાતો કેમ હોય. કારણ કે ભૂમિ આગળ રહેલા જે કણો છે, બરાબર, ધુમ્મસ, ધૂળ વગેરેના, એ સૂર્યપ્રકાશમાં જે રાતા રંગ રહેલો છે તેનું પ્રકિરણ સૌથી વધારે કરે છે. અને એના કારણે આપણને રાતો રંગ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયનો દેખાય છે. જો મિત્રો એક્ટિવિટી દ્વારા આપણે સમજાવીએ છીએ. અહીં એક ટોર્ચ લીધેલી છે અને એની આગળ આ બહિર્ગોળ લેન્સ છે. આ ટ્રાન્સપરન્ટ પાણી ભરેલું છે. અહીંયા પ્રકાશ પસાર થાય માટે થોડી જગ્યા રાખેલી છે. અહીં એક બહિર્ગોળ લેન્સ છે અને આ પડદો છે. આ રીતની અહીં પ્રવૃત્તિ રાખેલી છે. તમે જોઈ શકો છો ખાલી પાણી આપણે રાખીએ છીએ, બરાબર, તો સફેદ રંગનું અહીં પ્રકાશ મળી રહ્યો છે. આ પાણી રાખ્યું છે, બરાબર. હવે પાણીને હટાવી દઈએ અને એની જગ્યા પર સોડિયમ થાયોસલ્ફેટ એક રસાયણ છે, તો એ સોડિયમ થાયોસલ્ફેટનું અહીં દ્રાવણ આપણે રાખીએ, બરાબર. અત્યારે પણ એના કણો હજી સૂક્ષ્મ જ છે, એટલે તમે ત્યાં ઉપર જોશો તો તમને હજી પણ સફેદ રંગનો પ્રકાશ પડદા ઉપર ઝીલેલો દેખાય. પણ હવે હું આમાં સલ્ફરના 2-4 ટીપા નાખું છું, એટલે શું થશે? સલ્ફરના કણો આમાંથી છૂટા પડશે, બરાબર, જેમ આપણે દૂધનું જોયું તે પ્રમાણે. તો અહીં સલ્ફરના કણો એટલે થોડા કણો કદમાં મોટા થયા, જે પાણીના કણો હતા એની સરખામણીમાં વાત કરું છું. એટલે અહીંયા શું થશે કે જે બારીક કણો સલ્ફરના ઉત્પન્ન થાય છે, તમે જોઈ શકો છો, તે વાદળી રંગનું પ્રકિરણન કરશે, બરાબર. એટલે અહીં વાદળી રંગનો જે પ્રકાશનું પ્રકિરણન થાય અને ફેલાય, પછી ત્યારબાદ તમે ધીરે ધીરે અવલોકન કરશો, બરાબર, તો પડદા ઉપર એ કણો મોટા થતા જઈ અને લાલાશ પડતા રંગનું પ્રકિરણ કરે છે કે જે આપણને સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે દેખાય એ જ રંગનું પ્રકિરણ અહીં તે કરશે. હવે મિત્રો આ ચિત્ર પરથી વધુ સ્પષ્ટ થશે. શું થશે કે સૂર્યનો ઉદય થાય અથવા સૂર્ય અસ્ત થાય તે સમયે સૂર્ય એ પૃથ્વીની ક્ષિતિજ એટલે જે ધરી હોય ત્યાં હોય છે. ત્યાંથી સૂર્યપ્રકાશ આપણી આંખમાં પ્રવેશતો હોય છે. તો જ્યારે તે ધરી ઉપર હોય ત્યાંથી, એટલે કે ક્ષિતિજ ઉપર હોય ત્યાંથી
જે પૃથ્વી સુધીનું અંતર અને મધ્યાહન સમય બરાબર આપણા માથા ઉપર હોય, એટલે પૃથ્વીના ઉપર હોય, તે જે અંતર છે તે વધારે છે, બરાબર છે. તો આ જે અંતર છે તે વધારે છે, જ્યારે મધ્યાહન સમય અંતર ઓછું છે. એટલે થશે શું મિત્રો કે જ્યારે તે ક્ષિતિજ ઉપર હોય સૂર્યોદય ને સૂર્યાસ્ત સમયે, ત્યારે તે સૂર્યપ્રકાશે પૃથ્વી સુધી આવતા વધુ અંતર કાપવું પડે છે. એ સમય ટૂંકી તરંગ લંબાઈ. તો ટૂંકી તરંગ લંબાઈના કિરણો કયા હશે? ભૂરા, જાંબલી વગેરે, બરાબર. તેનું પ્રકિરણ થઈ જાય એટલે કે વિખેરણ થઈ જાય. તો આપણા સુધી કોણ આવે? તો નેચરલી જેની તરંગ લંબાઈ લાંબી છે એ કણો, એ વિકિરણ આપણા સુધી આવવાના. કેમ? કારણ કે તે તરંગ લંબાઈ લાંબી છે તો એ વધારે અંતર કાપી શકશે. એટલે લાંબી તરંગ લંબાઈવાળા જે વિકિરણ છે તે આપણા સુધી આવશે ને આપણી આંખમાં પ્રવેશશે. તો કયા લાંબી તરંગ લંબાઈવાળા? તો લાલાશ પડતા, બરાબર, પીળાશ પડતા. તો તમે જોશો તો કે લાંબી તરંગ લંબાઈવાળા કિરણો સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આપણી આંખમાં પ્રવેશે છે, જ્યારે બાકીના રંગનું વિખેરણ થઈ જાય છે, એટલે પ્રકિરણ થઈ જાય છે. અને એ કારણે આપણે જે સૂર્યનો રંગ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે લાલ રંગનો દેખાય છે. એનો અર્થ એમ નથી કે બીજા રંગ આવતા નથી, બીજા રંગો આવે જ છે, પણ તેનું પ્રકિરણ થઈ જાય છે, આપણા સુધી તે પહોંચતા નથી. જ્યારે મધ્યાહન સમયે આપણે જાણીએ છીએ કે આપણાથી સૂર્યનું અંતર ઓછું હોય, એટલે ટૂંકી તરંગ લંબાઈના જે પણ કિરણો હશે તે આપણા સુધી આવશે, બરાબર, અને બાકીના રંગોનું પ્રકિરણ થઈ જશે. ક્લિયર? એટલે આમ આપણને મધ્યાહન સમયે સૂર્ય લાલાશ પડતો દેખાતો નથી, પરંતુ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે તે લાલાશ પડતો દેખાય છે. એટલે અહીં એ તમને સમજાવ્યું, એ તમને સ્લાઇડમાં દેખાડ્યું છે કે સૂર્યોદય ક્ષિતિજ પાસે રહેલા સૂર્યમાંથી આવતા શ્વેત પ્રકાશને અવલોકનકાર એટલે આપણા સુધી પહોંચતા પૃથ્વીના ઘત માધ્યમમાંથી વધારે અંતર કાપવું પડે, કારણ કે લાંબી તરંગ લંબાઈ છે. આ દરમિયાન વાદળી રંગના પ્રકાશ ટૂંકી તરંગ લંબાઈ છે, આપણા સુધી પહોંચે જ નહીં. એટલે નાની તરંગ લંબાઈવાળાનું પ્રકિરણ એટલે કે વિખેરણ હવામાં થઈ ગયું હોય એટલે આપણા સુધી પહોંચતા જ નથી. તો આપણા સુધી કોણ પહોંચે? વધુ તરંગ લંબાઈવાળા, એટલે લાલ, પીળા વગેરે, બરાબર. અને એના કારણે આપણા સુધી જે પહોંચે છે તે રાતા રંગના પહોંચે છે, અને માટે આપણને સૂર્યએ લાલાશ પડતો દેખાય છે. જે આપણને ટેક્સ્ટબુકમાં એક્ટિવિટી આપેલી છે એ જ મેં તમને અહીં બતાવી કે અહીંયા આપણે જે બહિર્ગોળ લેન્સ રાખેલો, બરાબર છે, તો પ્રકાશનું ઉદ્ગમ સ્થાન રાખેલું, પછી બહિર્ગોળ લેન્સ રાખેલો, પછી પ્રકાશ પાસ થઈ શકે એવું એક અહીંયા પૂઠું અને એની અંદર કાણું રાખેલું. કલીલ દ્રાવણ મિત્રો તમે દૂધનું પણ લઈ શકો, એવું જરૂર નથી. સોડિયમ થાયોસલ્ફેટ ને સલ્ફ્યુરિક એસિડનું મિશ્રણ હોય, અહીંયા તમે દૂધ પણ લઈ શકો, બરાબર. તો અહીંથી પ્રકાશ જેવું પરાવર્તન થશે, એટલે પહેલાં વાદળી રંગનું ને પછી દૂર અંતર સુધી અહીંયા વાદળી રંગનું વિખેરણ થઈ જશે. પણ જે આપણે દૂર પેલી સ્લાઇડ રાખેલી છે, જેટલી દૂર રાખો તેટલું વધારે અવલોકન સરસ થશે. તો દૂર રાખેલો જે પડદો છે તેના ઉપર તમને લાલ રંગ દેખાશે. કેમ? કારણ કે આ પ્રકાશના ઉદ્ગમથી લાલ રંગના તરંગોનું અંતર વધુ કાપીને તે પડદા ઉપર આવશે, જ્યારે વાદળી રંગ છે તે તો અહીં વિખેરણ પામી જશે, આપણા સુધી તે પહોંચશે જ નહીં. અને માટે આપણને સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે લાલ રંગનો દેખાય. આપણું જે પ્રકરણ 11 છે, માનવ આંખ અને તેની રંગબેરંગી દુનિયા, એ અહીં સમાપ્ત થાય છે. આશા રાખું છું કે તમને માનવ આંખની રચના, તેની ખામીઓ, તેની સમાવેશ ક્ષમતા, ત્યારબાદ પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન અને વિભાજન, વાતાવરણીય વક્રીભવનના કારણે ઉદ્ભવતી વિવિધ ઘટનાઓ કે જે પ્રવૃત્તિ દ્વારા આપણે સમજ્યા, એ વિશે સમગ્ર પ્રકરણમાં તમને સમજ પડી હશે. આને દ્રઢીકરણ કરજો, એને વિશેષ સમજજો. એના અનુસંધાનમાં આપણે પ્રકરણમાં આવતા સ્વાધ્યાયના પ્રશ્નો અને અન્ય પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. પાઠ્યપુસ્તકમાં આવેલો પહેલો સવાલ છે, આંખની સમાવેશ ક્ષમતા એટલે શું? બરાબર. તો આપણે જાણીએ છીએ કે દૂરની અને નજીકની વસ્તુ જોવા માટે આપણો જે નેત્રમણી છે યોગ્ય પ્રમાણમાં જાડો અને પાતળો થવો જોઈએ. દૂરની વસ્તુ જોવા માટે પાતળો અને નજીકની વસ્તુ જોવા માટે આપણો જાડો થવો જોઈએ. હવે એની જે કેન્દ્ર લંબાઈ છે, જાડો પાતળો થવો એટલે તેની કેન્દ્ર લંબાઈમાં વધઘટ થવાનું. તો આપણા જે નેત્રમણી અથવા તો લેન્સની જે આ ક્ષમતા છે કે જે કેન્દ્ર લંબાઈને યોગ્ય પ્રમાણમાં જાડો પાતળો કરીને દૂરની અને નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકે છે, એ એની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહેવાય. નેક્સ્ટ સવાલ મિત્રો જે છે, બહુ સરસ સવાલ છે અને એ તમને 2 માર્કમાં પૂછાઈ શકે એવું છે. તો જુઓ, લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી કોઈ વ્યક્તિ એક
1.2 મીટરથી વધારે દૂરની વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકતી નથી. તો આ ખામીને નિવારણ કરવા માટે યોગ્ય દ્રષ્ટિ પાછી મેળવવા માટે કયા પ્રકારનો લેન્સ વાપરવો જોઈએ? બરાબર. તો હવે અહીંયા જુઓ, લઘુદ્રષ્ટિની ખામી જો ધરાવતું હોય તો તમને ખબર જ છે કે એ ખામી નિવારવા માટે એ યોગ્ય કેન્દ્ર લંબાઈ અથવા પાવર ધરાવતો કયો લેન્સ, અંતર્ગોળ લેન્સ એણે પહેરવો પડે. પણ કેટલો પાવર ધરાવતો? હવે અહીંયા તમે જોઈ શકો છો કે એ વ્યક્તિ 1.2 મીટરથી વધારે દૂરની વસ્તુઓ જોઈ શકતી નથી. મતલબ વસ્તુ કેટલે દૂર આવેલી છે? તો જુઓ, અહીં લઘુદ્રષ્ટિની ખામીનું દૂરબિંદુ અનંત અંતરની જગ્યા ઉપર 1.2 થઈ જશે. કેમ? કારણ કે એનાથી વધારે તો તે દૂરની વસ્તુ જોઈ જ શકતી નથી ને. એટલે જે વસ્તુ અંતર જે છે, બરાબર, એટલે કે પ્રતિબિંબ બી એ જ રહેશે, બરાબર. અને વસ્તુ અંતર તો એનું અનંત રહેશે, કે વસ્તુ અંતર અનંત હોઈ શકે, બરાબર, પણ એ જોઈ કેટલી શકે છે? 1.2 મીટરની. ઓકે. ને તમે જાણો છો કે અંતર્ગોળ લેન્સ વડે હંમેશા વાસ્તવિક ઉલટું અને વસ્તુ શું કહેવાય, મોટું પ્રતિબિંબ મળી શકે, પણ વાસ્તવિક અને ઉલટું મળે છે. એટલે એનું જે વી છે તે આપણે માઇનસ લઈશું, બરાબર. અને જે એનો વસ્તુનું જે સ્થાન છે, તો વસ્તુ તો ગમે ત્યાં મળી શકે ને, વસ્તુનું અંતર ગમે તે હોઈ શકે ને, પણ એ વ્યક્તિ 1.2 મીટરથી દૂરની વસ્તુ જોઈ શકતી નથી. એટલે વસ્તુ અંતર કેટલું હશે? 1.2 પ્રતિબિંબ અંતર કેટલું હશે? 1.2. કારણ કે એનાથી વધારેનું તે દૂરનું જોઈ શકતી નથી. પણ વસ્તુ એવું થોડી છે કે 1.2 જ બધી વસ્તુ રાખવાની, એ તો ગમે તે અંતરે હોઈ શકે ને, એટલે એ અનંત થશે. ક્લિયર? પણ વસ્તુ અંતર પણ અંતર્ગોળ લેન્સ છે એટલે માઇનસ લેવામાં આવે. અને આપણે કેન્દ્ર લંબાઈ શોધવાની છે, કારણ કે તો જ આપણે કેટલી કેન્દ્ર લંબાઈવાળો અંતર્ગોળ લેન્સ પહેરવાનો તે ખબર પડે. લેન્સનું સૂત્ર તમને ખબર જ છે, 10મા ચેપ્ટરમાં મેં તમને કરાવેલું છે. 1/f બરાબર 1/v માઇનસ 1/u, એવું પણ કરી શકો, અથવા 1/u પ્લસ 1/v, આવું પણ તમે લખી શકો. હવે આપણે જાણીએ છીએ કે 1/f શોધવાનું છે. 1/u તમને આ માઇનસ જ લેવાનું છે આપણું, અને આ પણ માઇનસ આપ્યું છે, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. આને ઇન્ફિનિટિવ એટલે અનંત અંતર કહેવામાં આવે. ઓકે. અને હંમેશા યાદ રાખજો, 1/ઇન્ફિનિટિવ બરાબર તમારે કેટલું લેવાનું? 0. એટલે આ જે પદ છે તમારું કેટલું થઈ ગયું? 0. અને 1/-1.2 એટલે v આપણો છે -1.2. ઓકે. તો હવે આપણી પાસે શું રહ્યું? આ તો 0 પદ થઈ ગયો. તો આપણી પાસે રહ્યું 1/f બરાબર 1/-1.2. બરાબર. આનો વ્યસ્ત કરો તો f આવે, આનો વ્યસ્ત કરો તો -1.2 આવે. એટલે આપણી પાસે કેન્દ્ર લંબાઈ એટલે શું? યોગ્ય કેન્દ્ર લંબાઈ એટલે કેટલી? 1.2 મીટર કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગોળ ચશ્મા જો આ વ્યક્તિ પહેરે તો દૂરની વસ્તુ તે સ્પષ્ટપણે જોઈ શકે છે. અને પાવર શોધવું હોય તો પાવર એ 1/, કેન્દ્ર લંબાઈ 1/f એવું આપણે ભણી ગયા, બરાબર. વિદ્યુત ચેપ્ટરમાં પણ આપણે ભણી ગયા, બરાબર. આ ઉપરાંત 10મા ચેપ્ટરમાં પણ આપણે ભણી ગયા છે, એ લેન્સનો પાવર હતો. વિદ્યુતમાં ભણી ગયા એ વિદ્યુતના અનુસંધાનમાં પાવર હતો, બંને ડિફરન્સ છે. તો પાવરનું સૂત્ર તો સેમ રહેશે, 1/, કેન્દ્ર લંબાઈ આવશે, બરાબર છે. અને પેલો જે 12મું ચેપ્ટર છે એમાં પાવર એટલે કોઈપણ યંત્રના કાર્ય કરવાનો સમય દર, એવું આપણે ભણ્યા છે. એટલે બેમાં કન્ફ્યુઝન ન થાય. આ આપણે પાવર 10મા ચેપ્ટરમાં જે ભણ્યા તે લઈએ જ. 1/f એટલે 1/-1.2, બરાબર. એટલે શું થશે? 12/10, છેદનો છેદ ઉપર જતો રહેશે, એટલે 10/12 આવશે. હવે 10/12 આવે એટલે 10/12 કરશો એટલે 0.83 ડાયોપ્ટર એટલે શું? પાવરનો એકમ મેં તમને સમજાવેલો, બરાબર. એટલે આપણને જ્યારે ડૉક્ટર પાસે આપણે જઈશું અને આપણને જો તે કેટલા નંબર એવું લખી આપે તો શું લખી આપશે? -0.83 ડાયોપ્ટર, બરાબર. હવે આવું પણ તમને મિત્રો એક્ઝામમાં પૂછાઈ શકે, તો એની હું તમને વાત કરી દઉં કે ધારો કે એક ઓપ્ટિશિયન એટલે ચશ્માવાળો છે વ્યક્તિ, અથવા તો ચશ્માના ડૉક્ટર છે, એણે તમને +2D એવું લખી આપ્યું છે, તો આ વ્યક્તિ કઈ ખામી ધરાવતો હશે? પ્લસ આવે ને મિત્રો, એટલે યાદ રાખજો કે તે ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતો હશે. શું કામ? કે જો તમે બહિર્ગોળ લેન્સ લો તો જ તેની કેન્દ્ર લંબાઈ ધન આવે.
ક્લિયર? અને કેન્દ્ર લંબાઈ ધન આવે તો પાવર બી ધન આવે. એટલે બહિર્ગોળ લેન્સ હોય તો કેન્દ્ર લંબાઈ પણ ધન આવે ને પાવર પણ ધન આવે. 10મા ચેપ્ટરમાં પણ મેં તમને સમજાવેલું છે. અંતર્ગોળ લેન્સ લેશો તો કેન્દ્ર લંબાઈ ઋણ આવશે અને પાવર પણ ઋણ આવશે. એટલે અહીંયા તમે જોઈ શકો છો, આ ઋણ આવ્યું એટલે અંતર્ગોળ. તો અંતર્ગોળ એટલે લઘુદ્રષ્ટિની ખામી. ક્લિયર? માઇનસ લખેલું હશે તો તે વ્યક્તિ લઘુદ્રષ્ટિની ખામી ધરાવે છે, અને પ્લસ લખેલું હશે તો તે ગુરુદ્રષ્ટિની ખામી ધરાવે છે. નેક્સ્ટ જે છે, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂરબિંદુને નજીકનું બિંદુ. એ મેં તમને આગળ પણ કહી દીધું છે કે દૂરબિંદુ અનંત હોઈ શકે, નજીકનું બિંદુ લગભગ 25 સેન્ટીમીટર જેટલું હોય છે. છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીને બ્લેકબોર્ડ પરનું લખાણ વાંચવામાં તકલીફ પડે છે. આ બાળક કઈ ખામી? છેલ્લી પાટલી એટલે દૂર રહેલું છે, બરાબર? તો એ કઈ ખામી ધરાવતું હશે ને કયો લેન્સ પહેરવાનો વિચારો મિત્રો. છેલ્લી પાટલી પર છે એટલે આ વ્યક્તિ દૂરની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકતી નથી. તેનો અર્થ એમ થાય કે તેને લઘુદ્રષ્ટિની ખામી છે, બરાબર? અને આ કિસ્સામાં એ વ્યક્તિ એટલે કે બાળક નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકે પણ દૂરની વસ્તુ જોઈ શકતો નથી, કારણ કે પ્રતિબિંબ નેત્રપટલ પર રચાવાના બદલે નેત્રપટલની આગળ રચાય છે. અને આ ખામી નિવારવા માટે યોગ્ય કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ ચશ્મા પહેરવા જરૂરી છે. નેક્સ્ટ સવાલ છે, સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ લઈએ. તેમાં બહુવિકલ્પી પ્રશ્નો આપ્યા છે. આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરીને માનવ આંખ વિવિધ અંતરે રાખેલી વસ્તુ જોઈ શકે છે. આવું ખાલી જગ્યાના લીધે થાય છે. શું કામ થાય છે? આપણે જાણીએ નેત્રમણી જાડો પાતળો થાય તે, પણ નેત્રમણી જાડો પાતળો થાય ને શું કહેવાય? આંખની સમાવેશ ક્ષમતા, બરાબર? એટલે કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરી નેત્રપટલ ઉપર વસ્તુને જે કેન્દ્રિત કરવા, વસ્તુના પ્રતિબિંબને કેન્દ્રિત કરવાની જે ક્ષમતા છે ને સમાવેશ ક્ષમતા કહેવામાં આવે. માનવ આંખ પોતાના ભાગ ખાલી જગ્યા પર પ્રતિબિંબ રચે. ક્યાં પ્રતિબિંબ રચાય? નેત્રપટલ પર. તમે જાણો છો. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી એટલે એને કોઈ ખામી નથી, બરાબર? લઘુદ્રષ્ટિ કે ગુરુદ્રષ્ટિ. તે પુખ્ત વયની વ્યક્તિ માટે લઘુત્તમ અંતર કેટલું એ હમણાં જ આપણે જોઈ ગયા, 25 સેન્ટીમીટર. આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કોના દ્વારા થાય? આપણે જોઈ ગયા સિલિયરી સ્નાયુ દ્વારા. ત્યાર પછી છે, કોઈ વ્યક્તિ દૂરની દ્રષ્ટિનું નિવારણ કરવા માટે -5.5 ડાયોપ્ટર પાવરનો લેન્સ પહેરે છે. તેની નજીકની દ્રષ્ટિનું નિવારણ કરવા માટે 1.5 ડાયોપ્ટરનો લેન્સ જોઈએ છે. તો દૂરની દ્રષ્ટિ એટલે દૂરદ્રષ્ટિ અને નજીકની દ્રષ્ટિના નિવારણ માટે કેન્દ્ર લંબાઈ શોધવાનું છે. ઇઝી છે મિત્ર. પાવર આપેલો છે, બરાબર? પાવરનો વ્યસ્ત એટલે તમારું શું થશે? તેની કેન્દ્ર લંબાઈ. એટલે પાવરનો વ્યસ્ત એટલે 1/p થયું, એટલે કેન્દ્ર લંબાઈ એટલે f થશે. તો p કેટલું આપ્યું છે? 5.5. 5.5 એટલે 55/10. 10 ઉપર જશે એટલે 10/55 આવશે. ક્લિયર? 5.5 એટલે તમે શું લખશો? 5.5ના બદલે તમે આવી રીતે લખો છો ને, 1/55, બરાબર? અને એના છેદમાં 10. 5.5 એટલે આ છેદનો છેદ ઉપર જશે એટલે 10/55 રહેશે. તો 10/55 એટલે 10/55 કરશો એટલે તમને આવશે 0.182 મીટર. આ શું થયું? કે એની કેન્દ્ર લંબાઈ. ક્લિયર? હવે આની કેન્દ્ર લંબાઈ શોધવાની છે. તો એમાં તમે શું કરશો? 1/1.5 એટલે શું થશે? 15/10. છેદનો છેદ ક્યાં જશે? 10 ઉપર. એટલે આપણી પાસે આન્સર શું આવશે? 10/15. 10/15 કરો તો 10/15 કરશો એટલે તમારો આન્સર આવશે 0.667, બરાબર? સેન્ટીમીટરનો આપણે બહિર્ગોળ લેન્સ પહેરવો જોઈએ. લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ માટે દૂરબિંદુ આંખની સામે 80 સેન્ટીમીટર દૂર છે. એને ખામી કયું છે? લઘુદ્રષ્ટિની ખામી. આ ખામીનું નિવારણ કરવા માટે લેન્સનો પ્રકાર અને પાવર વિશે શું કહી શકાય? તો લેન્સની શું કહેવાય, જે લઘુદ્રષ્ટિની ખામી છે એટલે એની યોગ્ય કેન્દ્ર લંબાઈવાળો આ ખામીને નિવારવા માટે કયો લેન્સ પહેરવો પડશે? અંતર્ગોળ લેન્સ પહેરવો પડશે, બરાબર? હવે એના પાવર વિશે શું કહી શકાય? તો એ વ્યક્તિનું દૂરબિંદુ કેટલું છે? તો 80 સેન્ટીમીટર છે. આનો અર્થ એમ થાય કે આ વ્યક્તિ દૂરની વસ્તુને ત્યારે સ્પષ્ટ જોઈ શકશે જ્યારે
તેના દૂરના સ્થાને એટલે 80 સેન્ટીમીટરે પ્રતિબિંબ રચાય, બરાબર. એટલે શું? દૂરની વસ્તુનું પ્રતિબિંબ તેના પોતાના દૂરના સ્થાનેથી, એટલે વસ્તુ ક્યાં રાખવું, વસ્તુનું પ્રતિબિંબ કેટલું દૂર હોવું જોઈએ? 80 સેન્ટીમીટર, બરાબર. હવે વસ્તુ તો અનંત અંતરે રાખેલી હોય, પણ એનું પ્રતિબિંબ ક્યાં રચાશે? -80 સેન્ટીમીટરે. હમણાં જ આપણે દાખલો જોઈ ગયા મિત્રો, એ જ છે. એટલે આપણું આ સૂત્ર મૂક્યું, તો 1/f 1/v બરાબર 1/-80 સેન્ટીમીટર, અને વસ્તુનું અંતર અનંત. આ 0 થઈ જાય, મેં આગળ દાખલામાં કીધું. 1/80, આનો વ્યસ્ત કરો એફનો, એટલે શું થશે? 80નો 1/80નો પણ વ્યસ્ત થશે. તો કેન્દ્ર લંબાઈ કેટલી થઈ? તો કેન્દ્ર લંબાઈ થઈ 0.80 સેન્ટીમીટર. મીટરમાં ફેરવશો તો 80/100 એટલે 0.8 મીટર જેટલું થશે. પાવર તમે જાણો કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત, બરાબર. કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત, તો કેન્દ્ર લંબાઈ કેટલું છે? 0.8 એટલે 8/10. છેદનો છેદ ઉપર જતો રહેશે એટલે 10/8, ને 10/8 કરો એટલે શું આવશે? 1.25, બરાબર. તો 1.25 ડાયોપ્ટર એ શું થયું કે આ કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સનો પાવર થયો. ક્લિયર? એટલે 1.25 ડાયોપ્ટર ધરાવતો અંતર્ગોળ લેન્સ ફેરવવો જોઈએ. નેક્સ્ટ જે છે તે હાઇપર મેટ્રોપિયા. મેં તમને કીધેલું ઇંગ્લિશમાં પણ નામ આવી શકે. એક ગુરુદૃષ્ટિ ખામી ધરાવતી હાઇપર મેટ્રોપિયા એટલે તમને ખબર જ છે કે ગુરુદૃષ્ટિની ખામી ધરાવતી આંખ, બરાબર, નું નજીકનું બિંદુ 1 મીટર છે. આ ખામીનું નિવારણ કરવા જરૂરી લેન્સનો પાવર શું હશે? તો આપણે જાણીએ છીએ બહિર્ગોળ લેન્સ વપરાય, અને એનો પાવર આપણે શોધવાનો છે. પહેલું કેન્દ્ર લંબાઈ શોધવાની, ને ત્યાર પછી તમે પાવર શોધી શકો. સામાન્ય આંખનું નજીક બિંદુ 25 સેન્ટીમીટર છે તેવું આપણે લેવાનું છે, બરાબર. તો હવે આ રીતે લઘુદ્રષ્ટિની ખામી હશે એટલે નજીકની વસ્તુનું આવતાનું પ્રતિબિંબ એ આંખની પાછળના ભાગમાં એટલે નેત્રપટલ પર રચાશે. યોગ્ય કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ પહેરશો એટલે એ પ્રતિબિંબ તમારા નેત્રપટલ પર રચાશે, તો તમે સરળતાથી જોઈ શકશો, બરાબર. હવે આ વ્યક્તિનું નજીકનું બિંદુ કેટલું છે? 1 મીટર તમને આપી દીધેલ છે. તો 1 મીટર બરાબર કેટલું થાય? 100 સેન્ટીમીટર થાય. જ્યારે સામાન્ય આંખની નજીકનું બિંદુ 100ના બદલે કેટલું હોય? 25 હોય, બરાબર. સામાન્ય આંખ એટલે ગુરુદૃષ્ટિની ખામી નથી, પણ આને તો ખામી છે, એટલે એનું જે નજીકનું બિંદુ છે તે ક્યાં જતું રહે છે? 100 સેન્ટીમીટર અંતરે જતું રહે છે, બરાબર છે. આનો અર્થ થાય છે કે આ વ્યક્તિ નજીકની વસ્તુને 25 સેન્ટીમીટર રાખેલી વસ્તુને ત્યારે સ્પષ્ટ જોઈ શકીએ જ્યારે તેનું પ્રતિબિંબ એ ક્યાં રચાય? 100 સેન્ટીમીટરે રચાય. મિત્રો, આવો જ્યારે દાખલો આપેલો હોય ત્યારે હંમેશા યાદ રાખજો પ્રતિબિંબ અંતર તમને 100 સેન્ટીમીટર આપી દીધેલું છે, આ રહ્યું, બરાબર. પણ અહીંયા વસ્તુ અંતર અનંત નહીં લેવશે, કારણ કે નજીકનું તો આપણને નજીકનું બિંદુ તો આપણી પાસે હોય ને, તો તે કેટલું હોય? 25 સેન્ટીમીટર, બરાબર. આ બધું આમાં મૂકીએ તો હવે તમે જુઓ 1/f બરાબર 1/v માઇનસ 1/u. હવે 1/v જે છે તે તમને આપેલું છે 1/100 માઇનસ 1/u, તો 1/u આપેલું છે તમને 25, બરાબર. આ માઇનસ માઇનસ થઈ જશે અહીંયા 25. ક્લિયર? એટલે -1/100 અને પ્લસ 1/25. 100 અને 25નો લસા કેટલો આવશે? 100 આવશે. તો હવે અહીંયા 100 છે જ નીચે, બરાબર. તો અહીંયા 1/25 છે, તો છેદમાં કેટલા વડે ગુણવું પડશે? 4 વડે, બરાબર. એટલે અહીંયા તમે 4 વડે ગુણશો અને અહીંયા 1 વડે, તો શું થશે? ઉપર પણ તમે 4 વડે ગુણશો ને અહીંયા 1 વડે ગુણશો. આગળ જોઈએ તો જુઓ આપણી પાસે આવશે -1, કારણ કે 1 વડે ગુણ્યું, અને +4 એટલે 4માંથી 1 જશે એટલે 3. 3/100, બરાબર. હવે આનું વ્યસ્ત કરો તો f થઈ જશે, ને આનું વ્યસ્ત કરો તો 100/3 થશે. 100/3 આ શું આવ્યું? સેન્ટીમીટરમાં. મીટરમાં ફેરવવું હોય તો 100 વડે ભાગવું પડે, એટલે 100 ને 100 ઉડી જશે, એટલે 1/3 મીટર રહેશે, ને 1/3 મીટર એટલે 0.3333 મીટર, બરાબર. તો આમ જે કેન્દ્ર લંબાઈ છે તે કેટલું આવશે? 0.333 મીટર, અને જો સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો તમારે એને
10,000 વડે ભાગવું પડે ઓકે, તો આપણે 33.33 સેન્ટીમીટર આવશે, પણ તમે આ રહેવા દેશો તો ચાલશે. ક્લિયર. હવે પાવર ઇઝ ઇક્વલ ટુ શું? કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત, એટલે શું થશે? 1/, આ જે છે આ નથી લખ્યું મેં, 1/, અહીં લખેલું છે 1/3, આ ભાગ લખેલો છે કેન્દ્ર લંબાઈનો. હવે છેદનો છેદ છે તે ઉપર જતો રહેશે, એટલે કેટલો રહે? 3. એટલે જે પાવર હશે એ કેટલો રહેશે? 3 ડાયોપ્ટર. ક્લિયર. હવે જુઓ, માનવ સામાન્ય આંખ 25 સેન્ટીમીટર નજીક રાખેલી વસ્તુને 25 સેન્ટીમીટરથી નજીક રાખેલી વસ્તુને કેમ સ્પષ્ટ વડે જોઈ શકતી નથી? કારણ કે શું કે 25 સેન્ટીમીટરથી નજીકની વસ્તુ તમારે જો જોવી હોય તો શું થાય કે યોગ્ય પ્રમાણમાં જે આપણી આંખ છે તે સંકોચાવી જરૂરી છે, બરાબર. એટલે એનો અર્થ એમ થાય કે હજી લેન્સ આપણો જાડો થવો જરૂરી છે. પણ આપણને ખબર છે કે સિલિયરી સ્નાયુ જે છે અમુક હદ કરતાં વધારે સંકોચાઈ શકતા નથી, એટલે મેક્સિમમ તે કેટલો જાડો લેન્સને કરી શકશે? સિલિયરી સ્નાયુ 25 સેન્ટીમીટર. અને માટે 25 સેન્ટીમીટર કરતાં વધારે જાડો લેન્સ ન થઈ શકવાના કારણે આપણે 25 સેન્ટીમીટર કરતાં વધુ નજીક રહેલી વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકતા નથી. જ્યારે આપણે આંખથી કોઈ વસ્તુનું અંતર વધારીએ તો આંખના પ્રતિબિંબમાં શું ફરક પડે? અહીંયા એવું તમને કહ્યું છે. તો આંખમાં પ્રતિબિંબમાં કોઈ ફરક પડતો નથી મિત્રો. સામાન્ય આંખ માટે આપણે જાણીએ છીએ કે પ્રતિબિંબ અંતર એ આંખની અંદર નિશ્ચિત હોય, બરાબર. તો આંખના લેન્સથી નેત્રપટલનું જે અંતર છે એ ધારો કે આપણે જોઈ ગયા હતા કે 2.3 સેન્ટીમીટરનું હોય, બરાબર. તો હવે આપણું જે પ્રતિબિંબ છે નેત્રપટલ પર રચાશે, અને નેત્રપટલ પર ક્યાં રચાશે તે તમે આ લેન્સના સૂત્રની મદદથી જાણી શકો છો. પણ લેન્સ એ હંમેશા નેત્રપટલ પર હંમેશા વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ અહીં રચાશે. મિત્રો, બાકીના 3 જે સવાલ છે કે તારા કેમ ટમટમ છે, ગ્રહો કેમ ટમટમતા નથી, ને વહેલી સવારે સૂર્યોદય અને સૂર્ય સમયે લાલાશ પડતો દેખાય છે, એ સવાલ હું તમારા પર લખવા પર છોડું છું. કારણ કે જ્યારે મેં આ સમજાવ્યું ત્યારે ઓલરેડી સ્લાઇડમાં તેનો આન્સર મેં આપી જ દીધો હતો. તેમાંથી તમારો આન્સર તમે જાતે તૈયાર કરજો. કોઈ અંતરિક્ષ યાત્રીને આકાશના ભૂરાના બદલે કાળું જ દેખાય. આપણે અવકાશમાં જઈએ તો આપણને આકાશ ભૂરાના બદલે કાળું દેખાય. કેમ? કારણ કે આકાશમાં વાતાવરણ જ નથી, ને વાતાવરણ ના હોય તો સૂર્યપ્રકાશનું પ્રકિરણ થાય, માટે પ્રકિરણ થતું નથી. અને માટે અવકાશમાં જે અંતરિક્ષ યાત્રી હોય તેના આંખમાં જે શ્વેત પ્રકાશ કે વાદળી રંગના ઘટકનું પ્રકિરણ થતું નથી, કારણ કે એમાં પ્રકાશનું જ પ્રકિરણ થતું નથી. માટે પ્રકાશનું પ્રકિરણ થવાના કારણે ભૂરો કે લાલ રંગ આપણને દેખાય છે. અહીં તો પ્રકિરણ થતું જ નથી, માટે ભૂરો કે લાલ રંગ આપણને દેખાશે નહીં. તો આમ મિત્રો, આ પ્રશ્ન સાથે આપણું સમગ્ર પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોની સમજૂતી પણ પૂરી થાય છે. આશા રાખું છું તમને પ્રશ્નોમાં સમજ પડી હશે. તમારી જાતે સમજીને પ્રશ્નો તૈયાર કરજો અને હોમવર્ક કરજો. નવા પ્રકરણ સાથે ફરી મળીશું.